કચ્છના અંજાર ખાતે દરિયાલાલ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અત્ર તત્ર સર્વત્ર દરિયાલાલ જયંતીની ઉજવણી કરવામાં આવે છે એવા સમયે વર્ષોથી અંજાર શહેર મધ્ય પણ ઉજવણી કરવામાં આવી હતી. સારસ્વત બ્રહ્મ સમાજ અને લોહાણા સમાજના લોકો શોભાયાત્રા દ્વારા ઐતિહાસિક દરિયાલાલ મંદિરે આવી પૂજન અર્ચન અને આરતી કરે છે અને બાદમાં મહાપ્રસાદ લે છે. આ દરિયાલાલને લોકો ઝૂલેલાલના નામે પણ ઓળખે છે અને સિંધી સમાજ દ્વારા આ દિવસને ઉજવવામાં પણ આવે છે અને એ લોકો આજના દિવસને સિંધી સમાજના નવ વર્ષ તરીકે પણ ઉજવે છે. એવી માન્યતા છે કે ઈસવીસન 10મી સદીમાં સિંધ પર કટ્ટર મુસલમાન બાદશાહ મીરકશાહની હુકુમત હતી. તેમની રાજધાની સિંધના ડઠો નગરમાં હતી. તેમના આતંકથી તંગ થઈ સિંધી પ્રજાએ વરુણદેવને રીઝવવા સિંધુ નદીને કિનારે જઈ 40 દિવસ સુધી તપસ્યા કરી હતી. જેના ફળ સ્વરૂપે હાલાત તાલુકાના નસરપુર ગામ નામે નગરમાં સંવંત 1008 અર્થાત ઈસવીસન 950માં રતનલાલ લોહાણાને ત્યાં વરુણદેવે ચૈત્ર સુદ બીજના દિવસે જન્મ લીધો હતો અને આગળ જતાં મીરકશાહને પરાજિત કરીને સિંધી પ્રજાના ધર્મની રક્ષા કરી હતી. ઝૂલેલાલને ઉડરોલાલ પણ કહેવાય છે કારણ કે ઝૂલેલાલ જળમાંથી પ્રગટ થયા હતા અને જળમાંથી અદ્રશ્ય બની ગયા હતા. સંસ્કૃત ધાતુ ઉડ્ડનો અર્થ જળ થાય છે અને ઊંડુ પરથી ઉડેરો નામ પાડ્યું. લાલ એટલે પ્રિય વ્યક્તિ. તેમનું વાહન પલ્લાન નામની માછલી હતું. ઉડરોલાલ પૂજાને વરુણદેવની પૂજા મનાય છે. અમરલાલ ઉડરલાલ જેવી તેજસ્વી શક્તિ સિંધમાં અવતારી ન હોત તો 8મી સદીથી શરૂ થયેલ સિંધ પરના વિધર્મીઓના આક્રમણની સામે આર્ય ધર્મ ટકી શક્યો ન હોત. ચૈત્ર સુદ બીજના દિવસે ઝૂલેલાલના મંદિર જન્મદિવસ તરીકે સિંધના નવ વર્ષ તરીકે મનાવવામાં આવે છે. ચૈત્રી બીજ અર્થાત ચેટીચંદના દિવસે ઝૂલેલાલની શોભાયાત્રા કાઢવામાં આવે છે. શોભાયાત્રા દરમિયાન ઝૂલેલાલના રથની આગળ લોહાણા તેમજ સિંધી લોકો ગુજરાતના દાંડિયા રાસ જેવો રાસ કરતા આગળ વધે છે. આ નૃત્યને છેજે કહેવામાં આવે છે. ઝૂલેલાલની પૂજા બિહારના નામે કરવામાં આવે છે. અરબી ભાષામાં બિહીર એટલે પાણી, આમ બહિરાણા એટલે પાણી જળને અર્પણ કરેલી ભેટ. ઝૂલેલાલની પૂજા વગેરે કર્યા બાદ બહિરાણી નદી કે તળાવ કે સમુદ્રમાં પ્રવાહિત કરી દેવાય છે. ઝૂલેલાલને ઉદયચંદ પણ કહેવાય છે, જેનો તાત્વિક અર્થ થાય છે અંધકારને દૂર કરી પ્રકાશને ફેલાવનાર. ઝૂલેલાલ ધર્મની સત્તાના પ્રેરક બળ હતા. ઉડરોલાલે દરિયાઈ પંથની સ્થાપના કરી હતી અને પિતરાઈભાઈ પુગરરાયને શિષ્ય બનાવીને મંદિરમાં પૂજાપાઠ માટે પૂજારી તરીકે નિમ્યા હતા. પુગરરાયના વંશજો ઠુક્કર અથવા ઠક્કર કહેવાયા. તે પૈકી જેઓ પૂજાપાઠના કાર્યો શરૂ કર્યા તેઓ પૂજારી કહેવાયા. વિશાળ ભારતના ભૌગોલિક ટુકડાઓ બાદ 1947માં સિંધ પ્રાંતની સિંધી પ્રજા ભારતમાં આવી અને એક સ્થળે સ્થિર ન થઈ શકવાને કારણે ભારતમાં ઠેર ઠેર રેવડીના દાણાની જેમ વિખેરાઈ ગઈ. આને પરિણામે સિંધી સંસ્કૃતિ અને ભાષાનું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું. આવા સમયે પ્રોફેસર રામ પંજવાણીએ ઝૂલેલાલના માધ્યમથી સિંધી પ્રજાને એક કર્યા. તેમણે સિંધી પ્રજાને બે નારા આપ્યા: ઝુકો ચોંધો ઝૂલેલાલ, તેંજો થીંદો બેડો પાર, આયોલાલ સભઈચો ઝૂલેલાલ વગેરે જેવા સ્લોગનો આપી સિંધીઓમાં આત્મવિશ્વાસ, શ્રદ્ધા, આશા, ઉત્સાહ અને એકતાના પ્રાણ ફૂંક્યા. તેમણે સિંધીઓને શરણાર્થીઓમાંથી પુરુષાર્થી બનાવ્યા હતા. Yeah.